तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોની અંદર જોઈશું કે જે ડિપ્લોમા એડમિશન એસીપીડીસી 2025 નું તમારો જે મોક રાઉન્ડ હતો તો એ મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે એ હવે આવી ગયેલ છે। એની તારીખ 10 હતી, પરંતુ જે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે હાલ ડિક્લેર કરવામાં આવ્યું છે। તો એ આપણે જોઈશું કે તમે મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતનું જોઈ શકો છો અને તમારું જે ફાઇનલ મેરિટ પણ આપણે આની અંદર ડિસ્કસ કરવાના છે। અને તમારું જે હવે એક્ચ્યુઅલમાં જે રાઉન્ડ 1 છે એ રાઉન્ડ 1 તમારો હવેથી સ્ટાર્ટ થઈ ગયો છે અને એની જે ચોઇસ ફિલિંગ છે એ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો આપણે વિડીયોમાં જોઈશું કે તમારે મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતનું ચેક કરવાનું છે, મેરિટ લિસ્ટ વિશે પણ જોઈશું અને રાઉન્ડ 1 વિશે પણ આપણે જોઈશું કે એની લાસ્ટ ડેટ શું છે, ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે એ પણ આપણે વિડીયોમાં જોવાના છે। તો વિડીયો તમે પૂરો જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે રાઉન્ડ 1માં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે। તો વિડીયો તમે પૂરો જોજો। મોક રાઉન્ડનું રિઝલ્ટ જોવા માટે અને રાઉન્ડ 1ની જે તમારે ચોઇસ ફિલિંગ કરવી છે તો એના માટે તમારે જે છે આ વેબસાઇટમાં આવવાનું છે, એટલે કે તમારી વેબસાઇટમાં લોગિન કરવાનું છે જેવું તમે મોક રાઉન્ડની અંદર કર્યું હતું એ રીતનું। ઓકે, તો અહીં તમારે આવવાનું છે અને અહીંયા આવીને સૌપ્રથમ જે છે આપણે પહેલાં તો મોક રાઉન્ડનું રિઝલ્ટ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતનું ચેક કરવાનું છે। તો અહીંયા તમને જે સાઈડમાં ઓપ્શન અહીંયા દેખાય છે ભાઈ મોક રિઝલ્ટનો, તો તમારે જે છે એના ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે મોક રિઝલ્ટ જે છે આવશે અને આ મોક રિઝલ્ટમાં તમને જે છે એ કઈ કોલેજમાં એડમિશન મળ્યું એનું નામ હશે કોલેજનું અને કયા ફિલ્ડમાં મળ્યું એટલે કે કઈ જે બ્રાન્ચમાં મળ્યું, જેમ કે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એ અહીંયા લખેલું હશે, તમારો રેન્ક અહીંયા લખેલો હશે, બરાબર। અને જે ઓપ્શન નંબર એટલે કે તમારો જે ચોઇસ નંબર કઈ હતી એ ચોઇસ નંબર ઉપર તમને મળ્યું છે તમને અહીંયા લખેલું હશે। ઓકે, તો જે આટલી ડિટેલ જે છે તમને મોક રાઉન્ડમાં અહીંયા જે છે મળશે, પરંતુ આ જે તમને અહીંયા જે એડમિશન મળ્યું છે મોક રિઝલ્ટમાં એ તમારું ફાઇનલ નથી। કેમ ફાઇનલ નથી? તમને અહીંયા ઉપર જે છે ચોખ્ખું લખેલું જ છે કે જે મોક રાઉન્ડ છે ફક્ત મહાવરા માટેનો રાઉન્ડ છે, તેનું પરિણામ ફાઇનલ નથી। ઓકે, એટલે કે મોક રાઉન્ડ ઇઝ ઓનલી પ્રેક્ટિસ રાઉન્ડ, રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ ઇઝ નોટ ફાઇનલ। તો જે છે આ તમારું ફાઇનલ એડમિશન નથી, આ જસ્ટ તમને ખબર પડે, તમને પ્રેક્ટિસ થાય ચોઇસ ફિલિંગની એના માટે કરીને મોક રાઉન્ડ હતો। તો આ તમારી જે છે ફાઇનલ એડમિશન નથી। હવે ઘણા બધાને એવું છે કે અહીંયા મોક રાઉન્ડમાં એમને ધારો કે એડમિશન નહીં મળ્યું હોય તો એમને અહીંયા ચોખ્ખું લખેલું હશે કે તમને કોઈ પણ સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી, એટલે કે એમને જે છે અહીંયા ખાલી લખેલું જ આવશે, બરાબર છે, બીજું કંઈ આવશે નહીં આ રીતનું। તમને સમજી લેવાનું ભાઈ તમને મોક રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી। હવે બીજા ઘણા બધાને પ્રોબ્લેમ એ પણ હશે કે અમે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ નથી કરી તો શું અમે રાઉન્ડ 1માં કરી શકીશું? તો તમે જે છે રાઉન્ડ 1માં હાલ ચોઇસ ફિલિંગ કરી શકશો, મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવી એ ફરજિયાત છે નહીં। ઓકે, એટલે ધારો કે એમને ઘણા બધાને છૂટી ગયો હોય મોક રાઉન્ડ તો પણ એમને ટેન્શન કરવાની જરૂર નથી, આ જસ્ટ ખાલી પ્રેક્ટિસ માટેનો હતો અને આમાં એડમિશન ફાઇનલ તમારું ગણાતું નથી। ધારો કે તમને મોક રાઉન્ડમાં જે છે એડમિશન ના મળ્યું હોય તો પણ તમારે ટેન્શન કરવાની જરૂર નથી, તમારી પાસે જે છે હાલ રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ છે। ઓકે, એમાં તમે હવે જે છે આપણે ચોઇસ ફિલિંગ જોઈએ રાઉન્ડ 1 માટેની, પરંતુ એના પહેલાં જોઈએ કે તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું એનું શું થયું। ઓકે, તો જે ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એની પીડીએફ હાલ આગળથી આવી નથી, એની તારીખ જે હતી 10 તારીખ હતી, પરંતુ આની અંદર અહીંયા તમે જોશો કે તમારું જે ફાઇનલ મેરિટ રેન્ક જે આવશે એમાં અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ રેન્ક આવ્યો એમાં એટલો બધો ડિફરન્સ એમાં હશે નહીં, તમારું જે છે સામાન્ય ડિફરન્સ થોડો હશે, થોડા નંબર સુધીનો, એટલો બધો વધારે નહીં હોય। ઓકે, તો જ્યારે પણ ધારો કે આગળથી રેન્ક આવી જશે તો પણ હું તમને અલગથી વિડીયોમાં સમજી દઈશ, પીડીએફ જે છે તમને શેર કરી દઈશ, પરંતુ હાલ જે છે એમને આગળથી જે છે ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ આપી નથી। ઓકે, જ્યારે આવશે ત્યારે હું તમને કહી દઈશ, એટલે એનું ટેન્શન કરવાની જરૂર નથી કે ભાઈ ફાઇનલ મેરિટ ક્યારે આવશે એમ, જ્યારે પણ આવી જશે તમને સમજાવી દઈશ। અને એટલું બધું તમારા રેન્કમાં એટલો બધો ડિફરન્સ નહીં હોય, ધારો કે તમારી હાલ રેન્ક હશે 2000 જેવી, તો એમાં થોડો ઘણી ચેન્જ થઈ શકે છે। ઓકે, આગળ પાછળ થોડા ઘણી એટલો બધો એમાં ચેન્જ હશે નહીં। હવે જે છે આપણે રાઉન્ડ 1 માટેની ચોઇસ ફિલિંગ વિશે જોઈએ। તો રાઉન્ડ 1 માટેની તમારી જે ચોઇસ ફિલિંગ જે છે આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે। એકચ્યુઅલીમાં એની જે તારીખ હતી એ 10 તારીખ હતી, પરંતુ એમને જે છે આજથી એટલે કે 8 જુલાઈથી એમને સ્ટાર્ટ કરી દીધી છે અને એની લાસ્ટ ડેટ રહેશે 14 જુલાઈ। 14 જુલાઈ સુધીમાં તમે રાઉન્ડ 1 માટેની ચોઇસ ફિલિંગ કરી શકો છો। તો તમારી જે અહીંયા ઓપ્શન છે ચોઇસ ફિલિંગનો એના પર તમારે ક્લિક કરીને ચોઇસ ફિલિંગ કરવાની છે। હવે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એનો વિડીયો મેં જે છે તમને મોક રાઉન્ડમાં મેં તમને જે પણ વિડીયોથી સમજાવ્યું હતું કે ભાઈ તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, તો તમારે એ વિડીયો જોઈને તમે ચોઇસ ફિલિંગ શીખી શકો છો કે ભાઈ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી। તો ચોઇસ ફિલિંગની પ્રોસેસ જાણવા માટે તમારે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગનો મેં વિડીયો બનાવેલો છે એ જુઓ। ઓકે, એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જેટલી પણ ધારો કે તમારી પાસે ચોઇસ હશે એ તમને અહીંયા બતાવશે, એના પછી કેટલી તમે કરેલી છે એ પણ તમને અહીંયા બતાવશે। અને બીજો પ્રોબ્લેમ એ છે ઘણા બધાને કે અમે મોક રાઉન્ડમાં જે પણ ચોઇસ ફિલિંગ કરી છે એ હાલ રહેશે કે નહીં રહે, તો એની એજ તો હાલ તમારી પાસે રહેશે જ, એટલે કે તમે જે પણ કોલેજ એડ કરી છે મોક રાઉન્ડમાં એ તો હાલ તમારે રાઉન્ડ 1માં રહેવાની જ છે। ઓકે, એ ડિલીટ થઈ જશે નહીં, તમે ધારો કે એમાં બીજી કોલેજ એડ કરવી છે તો પણ કરી શકો છો। અને રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત, મતલબ કે તમે ધારો કે મોક રાઉન્ડમાં કરેલી છે તો એની એજ હાલ રહેશે, એટલે તમે ધારો કે નવી કરવી છે તો એમાં તમે એડ સુધારો વધારે કરી શકો છો। ઓકે,
તો આગળની તો તમારી પાસે જે છે એ તો ચોઈસ રહેવાની જ છે. તમારે ધારો કે એવું છે કે હું બીજી પણ 2-3 કોલેજ એડ કરી દઉં તો પણ તમે એમાં કરી શકો છો. ઓકે, તો એ આગળની ચોઈસ રહેશે અને તમે હાલ એડ પણ કરી શકો છો. અને કેટલી ચોઈસ બાકી છે તમને અહીંયા બતાવશે. એના પછી અહીંયા અનલોકડ અથવા લોકડ હશે. તમે જો ચોઈસને લોક કરી હશે તો ત્યાં લોકડ બતાવશે. ધારો કે તમે મોક રાઉન્ડમાં એને લોક કરેલી હોય તો એ હાલ અનલોક કરી શકો છો અને ફરીથી પાછી ચોઈસ ફિલિંગ કરી શકો છો. અને બીજી વસ્તુ એ કે તમારે અહીંયા હાલ જે તમારી રાઉન્ડ 1ની ચોઈસ ફિલિંગ છે એને લોક કરવાની નથી. કેમ નથી કરવાની? કે તમે જે 14 તારીખ સુધીમાં તમે ધારો કે એને લોક નહીં કર્યું હોય તો તમે 14 તારીખ સુધીમાં તમે એને ફરીથી પાછી એમાં સુધારા વધારે કરી શકશો. તો તમારે જે છે રાઉન્ડ 1ની ચોઈસને લોક કરવાની નથી. કેમ નથી કરવાની? જો તમે એને અનલોકડ રાખશો તો તમે 14 તારીખ સુધીમાં તમે એમાં સુધારા વધારે કરી શકશો. એટલે એને કે તમારે ધારો કે વધારે બીજી કોલેજ એડ કરવી છે તો પણ તમે 14 તારીખ સુધીમાં કરી શકશો. ક્યારે કરી શકશો? જ્યારે તમે એને લોક નહીં કરી હોય ત્યારે. એને કે અનલોકડ જ એને રાખવાની છે. ઓકે, તો એને લોક કરવાની જરૂર નથી, એ ઓટોમેટિક લોક થઈ જશે. તો તમારી જે છે આ રીતની કરીને રાઉન્ડ 1 માટેની ચોઈસ ફિલિંગ કરવાની છે. ચોઈસ ફિલિંગની પ્રોસેસ જાણવી છે, ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવી. તો તમારી જે છે ચોઈસ ફિલિંગ જે છે અહીંયા ઓપ્શન છે ચોઈસ ફિલિંગનો, એના પર તમારે ક્લિક કરીને એમાં પછી પાસવર્ડ નાખવાનો આવશે અને એના પછી ચોઈસ ફિલિંગ આવશે. એ પ્રોસેસ મેં તમને મોક રાઉન્ડમાં સમજાવેલી છે. એની એ જ તમારે પ્રોસેસ આમાં ફોલો કરવાની છે. તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે. લાસ્ટ ડેટ છે આની 14 તારીખ. હવે તમે જે પણ ચોઈસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે, એટલે કે રાઉન્ડ 1નું રિઝલ્ટ ક્યારે મળશે. અને ખાસ જોજો કે રાઉન્ડ 1માં તમને જો એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે. માટે તમારે વધારે ચોઈસ આમાં એડ કરવાની છે. ઓકે, આનું રિઝલ્ટ ક્યારે મળશે? તો આનું રિઝલ્ટ તમને 17 જુલાઈએ મળી જશે. એટલે કે રાઉન્ડ 1નું રિઝલ્ટ તમને 17 જુલાઈના રોજ મળી જવાનું છે. એમાં જો તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે અને એને જો તમે કન્ફર્મ કરશો તો પછી તમારું એડમિશન ફાઇનલ થઈ જશે. ઓકે, તો 17/7ના રોજ આપણે ફરી વિડીયોમાં હું તમને સમજાવીશ કે તમારે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે અને આ રીતનું ચેક કરવાનું છે અને આ રીતની ફીસ ભરીને એને કન્ફર્મ કરવાનું છે. ઓકે, તો એ જ્યારે પણ રિઝલ્ટ આવશે 17/7ના રોજ ત્યારે હું તમને સમજાવી દઈશ. અને વધારે ચોઈસ ફિલિંગ કરવાની છે. ભલે તમને મોક રાઉન્ડમાં એડમિશન ના મળ્યું હોય અથવા મોક રાઉન્ડ છૂટી ગયો હોય તો પણ ચાલશે, પરંતુ રાઉન્ડ 1માં જે છે ખાસ ચોઈસ ફિલિંગ કરી દેજો જેથી કે તમને એડમિશન એમાં મળી જાય. ઓકે, તો જે છે જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે હું તમને એમાં જે રાઉન્ડ 1નું રિઝલ્ટ ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો તો તમને એનો જે વિડીયો જેવો અપલોડ થશે ત્યારે તમને એની નોટિફિકેશન મળી જશે. અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો અને લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ઓકે, તો ત્યાં જઈને તમે ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી લેજો. જે પણ ચોઈસ કરશો એ તમને અહીંયા જે છે વ્યૂ ફિલ્ડ ચોઈસમાં તમે ક્લિક કરીને એને જોઈ પણ શકશો કે ભાઈ તમે કેટલી ચોઈસ કરી છે એની PDF તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, એ બધી પ્રોસેસ મેં તમને મોક રાઉન્ડમાં સમજાવેલી છે. એની જ પ્રોસેસ તમારે એમાં છે, પરંતુ આમાં તમારે તારીખનો ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ 14 તારીખ છેલ્લી છે. તો આઈ હોપ કે તમને જે છે વિડીયો સરસ લાગ્યો હશે અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો એટલે તમને 17 તારીખે આનો વિડીયો જે છે મળી જશે. ઓકે, અને વધારે ચોઈસ એડ કરી દેજો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.